નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે ઉચ્ચકીય નાણાકીય સહાય ચૂકવવા બાબત મહત્વનો GR 20/5/2025 રોજ એટલે કે આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવ્યું છે ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલિસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજૂ કરવા બાબત. સંદર્ભ છે કમિશનર શાળાઓની કચેરીના પત્ર ક્રમાંક 4/12/2022, અત્રેની કચેરીનો પરિપત્ર ક્રમાંક 24/1/2023. તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર ન્યાયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના તારીખ 5/7/2011ના ઠરાવથી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના કિસ્સામાં રહેમરાહે નિમણૂકને બદલે ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના અમલમાં આવેલ છે. સદર યોજના અન્વયે સંદર્ભ 1થી ઉચ્ચક નાણાકીય સહાયના ધોરણમાં સુધારો થયેલ છે. જે મુજબ સહાય રકમ ₹14 લાખ અંકે ₹14 લાખ પૂરા મળવાપાત્ર થાય છે. તો સદર બાબતે ઉક્ત સંદર્ભ 2થી ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા માટે દરખાસ્ત કરવા બાબતનો પરિપત્ર અત્રેથી કરવામાં આવેલ છે. પરિપત્રમાં દર્શાવ્યા અનુસાર ચાલુ ફરજ દરમિયાન મૃત્યુના કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા અંગેની દરખાસ્ત 1 વર્ષમાં અત્રે રજૂ કરવાની રહેશે. પરંતુ કેટલીક શાળાઓ દ્વારા દરખાસ્ત નિયત સમય મર્યાદામાં રજૂ કરવામાં ચૂક થાય છે. જેથી લાભાર્થીઓને લાભ મળવામાં વિલંબ થાય છે, જે અયોગ્ય છે. સદર બાબતે વિલંબથી રજૂ થયેલ દરખાસ્ત અન્વયે જો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની જવાબદારી નક્કી કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. તેમજ ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત જો રજૂ કરવાની બાકી હોય અથવા રજૂ કરેલ હોય અને આજ દિન સુધી મંજૂર થયેલ ન હોય તેવા કિસ્સામાં સત્વરે આચાર્યશ્રીએ રૂબરૂ જરૂરી આધારો સાથે અત્રેની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. ધન્યવાદ.